જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને હવારના. તો કેમ છો બધા? તો મજામાં છો? તો હાલા મહિના તો 2-3 દિવસથી ઘણું ખરું મોડું થઈ જતું અને આપણે કામ પર જવાનું ટાઈમ થઈ જતું એટલે માટે છે ને કંઈક વિડીયો આવે ને કંઈક નહીં આવે એવું બધું થયા રાખે. ચાલો હવે આપણે બધું ટોટલી કામકાજ કરી વાળી છોડીને નવરા થઈ અને હવે આપણે કામ પર બેઠા છીએ. આજે છે ને માંડવી અલગ કરવાની છે એટલે હું અપનારમાં થોડું હોય ને એ માંડવી એને અલગ કરી લે અને આપણે આ સાયણીથી સાળવું ને એટલે દૂર અહીંયા ધૂળે બધી પડી જાય. સાયણીથી સાળી લખું તો હાલ હવે આપણે કામમાં વળી જાય. ઘઉં નગલ વાવ્યા હો મહિના દીમાંથી નગલી જાય. હું મેતાજી ઘરે નથી જવું, ઘરે નથી જવું. ચલો તો હવે ને આપણે આ માંડવી નાખી દઈએ સાયણીમાં. ભાઈ આ બધી ધૂળ છે ને ધૂળ હમણાં બધી હેઠે કરી જાય એવું ઓટોમેટિક સિસ્ટમ. ચાલો હવે આપણે ઉતાવળ કરી નાખો, ઢગલો પૂરો કરી લેવો. તો હવે ને આપણે બપોરા પાણી કરી લઈએ જમી લઈએ. આજે છે પુલાવનું શાક, રોટલીની છાશ. ચાલો હવે જમી લઈએ. એટલા બધા છે ને પક્ષીઓ કબૂતર જ છે, નકળા વીણી ખાય સણવા એવા છે. ઝીણા ઝીણા દાણા પડે ને એ બધા સણે. આપણે બધું કામકાજ કરીને હવે નવરા થઈ ગયા હતા. આપણે એક હાથમાં પાણીનો ઘડો લઈ ને હવે નવરા થઈને થઈ ગયા હતા. અહીંયા છે અમારા મામાદેવનું મંદિર, આ બાજુ ગાડીને રાખી જાય. જો ઢગલામાં કેટલા આસા દાણા દેખાય ને, આસા દેખાય તો પણ વીણમ તો કેટલાય નીકળે. આના કાકરા જ વીણીને ઢગલો કર્યો.